પારડીમાં રશિયન કેટ મળી આવતા સંકલ્પ ન્યૂઝના અહેવાલના 1 કલાકમાં બિલાડીના માલિક સાથે મેળાપ કરાવ્યો। પારડી નગરના રશ્મિ સોસાયટી વિસ્તારમાં રહેતા સૂર્યકાંત ભગતના ઘરે એક રશિયન કેટ ક્યાંથી આવી પહોંચતા કુતૂહલ સર્જાયું હતું। આ બિલાડીની ઓળખ માટે જીવદયા ગ્રુપને જાણ કરાતા જીવદયા ગ્રુપના સભ્યો તેમના ઘરે આવી આ બિલાડીની ઓળખ રશિયન કેટ તરીકે કરી હતી। સંકલ્પ ન્યૂઝના અહેવાલના 1 કલાકમાં જ બિલાડીના માલિક ન્યૂઝ ચેનલ પર જોતા તેઓ સૂર્યકાંત ભગતના ત્યાં દોડી આવ્યા હતા અને તેમને પોતાની બિલાડીની ઓળખ આપી જીવદયા ગ્રુપના યાસીન મુલતાની અને સૂર્યકાંત ભગતનો આભાર વ્યક્ત કર્યો હતો। બિલાડીના માલિક સાથે મેળાપ કરાવી આપતા સંકલ્પ ન્યૂઝની ટીમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે રશિયન કેટ મળી આવતા સંકલ્પ ન્યૂઝના અહેવાલના 1 કલાકમાં જ બિલાડીના માલિક સાથે મેળાપ કરાવ્યો। સૂર્યકાંત ભગત અને જીવદયા ગ્રુપના યાસીન મુલતાની મહેનત રંગ લાવી હતી અને બિલાડીના માલિકને પોતાની કિંમતી બિલાડી મળી આવતા તેઓએ ત્રણેયનો આભાર વ્યક્ત કર્યો હતો। સંકલ્પ ન્યૂઝના માધ્યમથી સૂર્યકાંત ભગતે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને બિલાડીના માલિકે પણ સંકલ્પ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। બિલાડી મળી આવ્યાની ન્યૂઝ યુટ્યુબ પર પણ નિહાળતા કેટલાક માલિકોને સૂર્યકાંત ભગતને ફોન આવ્યા હતા। સાંભળો સૂર્યકાંત ભગત અને બિલાડીના માલિક જેઓને પોતાની રશિયન કિંમતી બિલાડી મળી આવતા શું કહે છે। આ રશિયન કેટ અમારી ત્યાં આપણે 17 તારીખે આવેલી, એટલે કે પહેલા 3-4 દિવસ પહેલા પણ આવેલી અને પછી અમે માલિક શોધવાનો પ્રયત્ન કર્યો પણ મને કઈ જાણ ન થઈ, એટલે આપણે સંકલ્પ ન્યૂઝ વાળાનો સંપર્ક કરતા લગભગ 1 કલાકની અંદર આદમભાઈ ની હતી, એટલે આદમભાઈ આવીને પછી અમે સુપ્રત કર્યું એને અને એ પછી પણ મારા પર ઘણા ફોન આવ્યા કે ભાઈ અમારી બિલાડી ખોવાઈ ગયેલી છે અને વાપીથી ફોન આવ્યો, એક સલ્લોથી, એક વેલપરવાથી, ઉમરસાડથી, એટલા માટે અમે પાછા વિડીયો મૂકવાની ફરજ પડી છે કેમ કે અમે એને મૂળ માલિકને શોધી નાખ્યો છે। સંકલ્પ ન્યૂઝનો અમે આભાર માનીએ છીએ અને એની સાથે આવનાર આપણા અક્ષયભાઈ અને યાસીનભાઈ જીવદયા વાળાનો પણ આભાર માનીએ છીએ। અમે અમરતભાઈ સંકલ્પ ન્યૂઝ વાળાને જે ભલામણ કરી અને રિક્વેસ્ટ કરી તેનો તરત જ પડઘો પડ્યો અને અમરતભાઈએ જે મહેનત કરી તેના થકી આ પર્શિયન કેટના મૂળ માલિક મેળવવામાં જે અમને મદદ મળી, આદમભાઈને પણ મદદ મળી, તે માટે આદમભાઈ અને હું સૂર્યકાંત ભગત અમરતભાઈનો ખાસ આભાર માનીએ છીએ। અમારા ત્યાંથી આ બિલાડી 2 દિવસથી ચાલી ગઈ હતી અને ટીવી પર ન્યૂઝ જોતા અમને ખ્યાલ આવ્યો કે અમારા પછાડી જ રશ્મિકાંત ભગત પાસે અમારી બિલાડી છે, તો અમે ત્યાં જઈને લઈ આવ્યા અને અમારા પાસે મેલ અને ફિમેલ બંને જોડી છે, તો અમને અમારી બિલાડી મળી ગઈ છે। આ સંકલ્પ ન્યૂઝ અને રશ્મિકાંતભાઈ ને બીજા જે બી અમારા જીવદયા વાળા ભાઈ, તેમનો ખૂબ ખૂબ આભાર। ભાઈ આ બિલાડી છે ને લગભગ 2-3 વર્ષથી મારા પાસે છે અને જોડીમાં છે ને મારી જ છે, એ જોડી પ્રમાણે ખબર જ પડી જાય છે, એટલે ખૂબ ખૂબ આભાર ને હવે કોઈ બીજાની નથી, એ તો પ્રૂફ જ થાય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।